ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ, વાંચીએ, સાંભળીએ, મનન કરીએ અને દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે કે જુઓ, જે માણસને દેવ શિક્ષા કરે છે તેને ધન્ય છે. માટે સર્વશક્તિમાનની શિક્ષાને તું તુચ્છ ન ગણ, કેમ કે તે દુઃખી કરે છે અને તે જ પાટો બાંધે છે. તે ઘાયલ કરે છે અને તેનો હાથ તેને સાજું કરે છે. અય્યુબનું પુસ્તક તેનો 5મો અધ્યાય 17 અને 18મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુખદાયી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. દુઃખ શબ્દ સાંભળતા જ ને અનુભવતા જ વદન પર, ચહેરા પર, મુખારવિંદ પર, વ્યક્તિ પર કે વ્યક્તિત્વ પર ઘેરી અને ઊંડી નિરાશા છવાઈ જાય. સૂર્ય 16 કળાએ અંબરમાં ખીલ્યો હોય અને અચાનક કાળા ડિબાંગ વાદળ ક્યાંકથી આવી ચડે ને ઘોર અંધકાર ચારે તરફ વ્યાપી જાય, કશું એ સૂઝે નહીં ને ઉપરથી બીક લાગે. પણ એવામાં દરેકે દરેક જીવ, જંતુ, જનાવર, પશુ, પક્ષી, પ્રાણી અને ઈશ્વરના હાથની કૃતિ, હાથની શ્રેષ્ઠતમ રચના એટલે કે માણસ પણ ક્યાંક ને ક્યાંક આશરો અથવા તો આશ્રય લે. હા, એ ઘર છે. જો જે ગમે તેવું હશે, કાચું હશે, પાકું હશે, નાનું હશે, મોટું હશે, પણ દરેક એમાં પોતાને સુરક્ષિત અને સલામત માનશે. આપણો ઈશ્વર પરનો જે પ્રેમ છે, વિશ્વાસ છે, એ કંઈક આ કાચા પાકા, નાના મોટા પણ સુરક્ષિત મોટા ઘર જેવો છે. અને આ સુરક્ષિત અને સલામત ઠામ કે ઘર એ આપણા ઈશ્વર કે જેની ગોદમાં ગમે તેવી પરિસ્થિતિ કે સંજોગ અને દુઃખમાં કે ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિમાં, પ્રસંગોમાં આપણે ગોઠવાઈ શકીએ છીએ, લપાઈ શકીએ છીએ, છુપાઈ શકીએ છીએ અને પોતાને સુરક્ષિત રાખી શકીએ છીએ. સુખ દુઃખ, ચડતી પડતી, તડકો અને છાયો સિક્કાની બે બાજુ છે. જેમ આપણે અત્યારે સાંપ્રત સમયની ભયંકર કહી શકાય, મહાભયંકર ગરમી સ્વીકારી લઈએ છીએ, કારણ કે તો જ એના પછી પાછળથી ચોમાસામાં સારો વરસાદ પણ મળશે. અને તેથી એ રીતે એમ સુખની સાથે દુઃખ પણ સ્વીકારીએ, એ પણ આપણને ઘડવા, કેળવવા, સમજાવવા અને શીખવવા માટે આવતું હોય છે. અય્યુબને માથે ભારે દુઃખ આવી પડ્યું અથવા તો તૂટી પડ્યું. સાવ ફના, ખુંવાર, બધું જ એક ઝાટકે, એક ક્ષણમાં બધું જતું રહ્યું. અને છેલ્લે જાણે ઓછું હોય તેમ દેવને શાપ દે અને મરી જા એમ કહી તેને છોડીને ચાલી જતી તેની પત્નીને પણ અય્યુબ ગજબના વિશ્વાસ સાથે જવાબ આપે છે કે કોઈ અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. અને એ સર્વમાં અય્યુબનું પુસ્તક 2 અધ્યાયની 10મી કલમમાં નોંધ્યું છે કે એ સર્વમાં અય્યુબે પોતાના મોંથી પાપ ન કર્યું. અય્યુબ તો જેની આપણે કલ્પના કરતાં પણ કંપી ઉઠીએ અને કદાચ કલ્પના પણ ન કરી શકીએ એવી દુઃખની પરાકાષ્ઠામાંથી પસાર થઈ રહ્યો છે, છતાં તેની આ પ્રતિક્રિયા છે. જ્યારે આપણે કદાચ જોરથી છીક આવે તો પણ આપણે દેવને દોષ દેવા માંડીએ છીએ. ગીત કરતા દાઉદ આગળ ગીતમાં
ગીતશાસ્ત્ર 119 કલમમાં બહુ સરસ વાત કરે છે કે હું દુઃખી થયો હતો, તે મને ગુણકારક થઈ પડ્યું છે, કેમ કે હું તારા વિધિઓ શીખ્યો. હાલેલુયા! કેટલું સરસ, કેટલું હકારાત્મક વલણ. અયુબની જેમ ગીત કરતા પણ કહે છે. વળી આગળ પણ તે કહે છે 119 કલમમાં, મારા દુઃખમાં મને દિલાસો મળ્યો. મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચને મને જીવાડ્યો છે. ગજબ ગજબ, હાલેલુયા કહી શકાય. અને એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 147 ગીતની 3 કલમમાં પણ કહે છે કે હૃદય ભંગ થયેલાને તે સાજા કરે છે, તે તેઓના ઘાને રૂઝવે છે, એ પોતે પાટાપીડી કરે છે. અને નવા કરારમાં પણ પાઉલ પણ કહે છે કે 1 કોરિન્થી 10:13 માણસ સહન ન કરી શકે એવું કંઈ પણ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. આવા ઘણાય વચનો છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જે દુઃખ, પીડા, બીમારી, સતાવણી, મુશ્કેલી, એવા વિપરીત સંજોગો અને પરિસ્થિતિ, પરીક્ષણમાં આપણને ઉત્તેજન, દિલાસો, હિંમત, બળ, સામર્થ્ય, પરાક્રમ પૂરા પાડે છે. મા બાપ પોતાના જ છોકરાને જો તે આડા અવડા જાય, પોતાના છોકરાને જો આડા અવડા જશે અથવા તો તેમને શીખવવા, સમજાવવા, ઘડવા, કેળવવા, શિક્ષા કરશે પોતાના જ બાળકોને. મારે પણ, કારણ કે મારે તેમના પર હક છે. ફરીથી એ સેન્ટેન્સ હું દોહરાવીશ કે મા બાપ પોતાના જ છોકરાને જો આડા અવડા જશે અથવા તો તેમને શીખવવા, સમજાવવા, ઘડવા, કેળવવા, શિક્ષા કરશે, ઠપકો આપશે. અરે મારે પણ ખરા, એમનો હક છે. અને બાળકના જ હિત, ભલા અને કલ્યાણ માટે હશે. હું મારા પોતાના જ બાળકોને જ આમ કરી શકીશ, પડોશીના બાળકો પર નહીં, એટલે પડોશીના બાળકોને નહીં. કારણ કે મારા બાળકો મારા છે, મારો હક અને અધિકાર છે. ઈશ્વરને આપણે પિતા કહીએ છીએ અને આપણે ખરેખર એમના બાળકો છીએ. તો અને તેથી દરેક બાબત જે ઈશ્વર તરફથી આવે તેને આપણે સહર્ષ સ્વીકારી એમાંથી ઘડો લઈ પસાર થઈ પાસ થઈએ, ફેલ નહીં. અને કદાચ ફેલ પણ થઈએ તો ફરી પ્રયત્ન કરી ઊભા થઈએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે અમારા પિતા છો ને તેથી બાળકો તરીકે તમે અમારા માટે જે કંઈ કરો છો અને કરી રહ્યા છો એ અમારા જ લાભમાં છે, હકમાં છે. અને અમે તમારા તરફથી આવતી એ દરેક બાબતોનો સ્વીકાર કરીએ, ઘડાઈએ, કેળવાઈએ, બંધાઈએ અને તૈયાર થઈએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.